છે ચાડીઓ. હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ, વેલકમ ટુ માય ન્યૂ બ્લોગ. તો ગાઈઝ આજે ઘરે હતા કેમ કે આજે કંઈ કામ નહોતું અને આજે પણ થોડું વરસાદ જેવું કર્યું છે, પણ આજે હજુ વરસાદ આવ્યો નથી. તો આપણે જઈશું ખેતરમાં. ચલો ગાઈઝ, તો આપણે ખેતરમાં જઈએ છીએ. તો ગાઈઝ આવી ગયા છે આપણે ભાઈના ખેતરમાં. ચલો જો ભાઈ કામ કરે છે. જો ગાઈઝ હજુ પણ પાણી ભરેલું જ છે. આ પક્ષીઓ દાણા ખાય છે. જો ગાઈઝ આ ખેતર હજુ પણ ભરેલા જ છે વરસાદના. એ ચોળી પણ મોટી થઈ ગઈ છે, નિંદા પણ ચાલુ છે. જો ગાઈઝ શાકભાજી થઈ ગઈ છે ચોળી. આ છે ચાડીઓ. આ છે ભીંડા. ગાઈઝ તો ફાઇનલી આપણે ખેતરમાંથી ઘરે આવી ગયા છીએ અને ખાઈએ છીએ ચિપ્સ. જો ગાઈઝ ચલો આપણે ચિપ્સ ખાઈએ. હેલો ગાઈઝ તો આપણે બાઇકને મસ્ત ચોખ્ખી કરી નાખી છે. જો સ્પ્રે મારીને. જો ગાઈઝ મસ્ત ઓઇલિંગ કરી દીધી છે. તો ચલો ગાઈઝ આપણે જોઈએ કે આંબા કેટલા થયા છે. જો આંબા થઈ તો બધા ગયા છે, પણ આવડા થયા છે. જો ગાઈઝ 15 દિવસથી આ જામફળી રોપી છે, પણ હજુ સુકાઈ નથી. આ ફૂલ છે. જો આંબા મોટા થઈ ગયા. આંબાને ટાંકી દીધો છે કંઈક કરીને. જો ગાઈઝ આ પણ આંબો થયો છે નવો. જુઓ આ કેળ થોડી સુકાઈ ગઈ છે, પણ થઈ જશે. ગાઈઝ તો આને કાલે આપણે કટિંગ કરી દઈશું. તો ગાઈઝ આ ફૂલ આવ્યું છે, તો આપણે ફૂલ લઈ જઈશું મંદિરમાં ભગવાનની અગરબત્તી કરવા માટે. તો ગાઈઝ હું ભગવાનના દર્શન કરી લો. હું આરતી કરી લીધી છે, તો હવે આપણે બહાર જઈશું. તો હેલો ગાઈઝ, તો આજે તમને મારું ઘર બતાવીશ હું બહારથી. કે જુઓ ગાઈઝ આ છે આપણું ઘર, જે બહારથી આવું છે. અને આ છે આપણા મોટા બાપાનું ઘર. તેમજ એ લાઈનમાં બધા જ આપણા કાકા બાપાના ઘર છે. તો ગાઈઝ મારે આજે એટલું જ કહેવું છે કે હું પછી શું બનવાનું છે મને નથી ખબર. કેમ કે મને ટ્રેડિંગ બી ગમે છે, વિડીયો બનાવવા બી ગમે છે. તો મને નથી ખબર કે હું યુટ્યુબર બનીશ કે ટ્રેડર બનીશ, કે પાછળથી હું નોકરી કરીશ કે શું કરીશ મારી લાઈફમાં મને નથી ખબર. હું આજે એટલું જ કહું છું
તો હું બધી ફિલ્ડમાં કામ કરીશ. બધી એટલે નોકરી બી કરીશ, કામ બી કરીશ પપ્પા સાથે, અને વિડીયો બી બનાવીશ, બધું જ કરીશ. ભગવાન આગળ લાવે છે કે નથી લાવતો એ ખબર નથી, પણ હું બધી જ ફિલ્ડમાં બધું જ કામ કરીશ, મહેનત કરીશ હું. તો ગાઈસ, હા, મારો વિડીયો 2026નો છે. તો મને નથી ખબર તો મારે કેટલું કામ કરવું પડશે લાઈફમાં. તો જુઓ ગાઈસ, આ રસ્તો અમારા ઘરે આવે છે. તો બહારનું આવું વાતાવરણ છે. અહીંયા બધા તાર પેન્સિંગ છે, પણ અહીંયા બધું ઘાસ ને એવું બધું ઉગી ગયું છે. તો આપણે લાઈફમાં કંઈક તો કરવું છે મારે. એમને જિંદગી નથી કાઢવી. એમ કે મમ્મી પપ્પાના સપના છે, તો મારું પણ એક સપનું છે કે મમ્મી પપ્પાને હું સારી જિંદગી આપું. મતલબ કે એમને કંઈક બતાવું કે હું કંઈક કર્યું એમ. કેમ કે અત્યારે પરિસ્થિતિ અમારી તો થોડીક છે એવી, પણ હું કરીશ, કંઈક તો કરીશ. કામ કરવું છે, બધું જ કરવું છે. પણ હવે હું શું બનું છું એ મને નથી ખબર, પણ હું પ્રયત્ન કરીશ. તો સપોર્ટ કરો, લાઈક કરો, સબસ્ક્રાઈબ કરો ગાઈસ. તો અમારા જેવા નાના ક્રિએટરને થોડો સપોર્ટ કરો. જય હિન્દ, જય ભારત, જય માતાજી. હેલો ગાઈસ, તો હવે ઊંઘવાનો ટાઈમ થઈ ગયો છે, 11 વાગી ગયા છે. તો આજનો બ્લોગ અહીંયા સમાપ્ત થાય છે. તો મળીએ આપણે નેક્સ્ટ બ્લોગમાં. જય માતાજી.